બધા ધર્મો લગભગ લુપ્તપ્રાય થઈ ગયા છે. હવે જે ધર્મ કરવા જઈએ છે, મંત્ર તો કે શુદ્ધ નથી, કારણ કે મંત્રમાં દેવતા હોય, મંત્રમાં બીજ હોય, મંત્રમાં કિલ્ક હોય, મંત્રમાં વિનિયોગ હોય, મંત્રમાં આસન શુદ્ધિ જ હોય, મંત્રમાં દેવતાનું અનુસંધાન થવું જોઈએ. પછી કર્તા તો કર્તાનું સ્થાન કેવી રીતે કરવું જોઈએ, કેવી રીતે કંઠી બદલવી જોઈએ, કેવી રીતે માથું ચોડવું જોઈએ, કેવી રીતે ચોટલી બાંધવી જોઈએ, એનું ભાન નથી. દેશ તો કે આ દેશમાં આ કલિયુગની અંદર સંન્યાસ અને યાગ એ બંને વર્જિત માન્યા છે, તો આપણે કરતા જઈએ છીએ. કલિયુગની અંદર યજ્ઞ યાગાદિક અને સંન્યાસ બી વર્જિત છે. કલિયુગમાં સંભવત દેશ કાળ મંત્ર દ્રવ્ય કરતા અશુદ્ધ છે, કરતા બી અશુદ્ધ છે, મંત્ર બી અશુદ્ધ થઈ ગયા છે, સ્થાન બી ભ્રષ્ટ થઈ ગયા છે, મંત્ર બી શુદ્ધ નથી રહ્યા, સાધન બી શુદ્ધ નથી. એ સાધન તમે કરવા જાઓ લગ્ન યજ્ઞમાં, એ સાધનો જે તર્પણ ઇત્યાદિ હોય કે કળશ હોય, એ જ વ્યક્તિ કોઈના પિતૃ તર્પણમાં કોઈના શ્રાદ્ધમાં ગયો હોય, એ જ વાસણ પછી આપણા લગ્નમાં આવે, એ જ વાસણ યજ્ઞમાં આવે, તો સાધન સુધી થઈ ગયા. સમજો મારી વાત તમે? અમારે ત્યાં પ્રસંગ આવે છે તો અમે અમારા ઉપાધ્યાયને અમારું કળશ, અમારો ચોતરો વલ્લભકુલને અમે આપીએ છીએ, લગ્ન ઇત્યાદિનો ચોતરો બી અમારો, કળશ બી અમારો, પટ્ટો બી અમારો, વસ્ત્ર બી અમારું. કેમ કે આ જે બ્રાહ્મણ લઈને તો આવે કે અમને એના રકમ આપી દેજો, રકમ આપીએ પણ એ કેટલી જગ્યાએ કરીને આવ્યો હોય, કોઈના મરણમાં ગયો હોય, કોઈના વર્ષીમાં ગયો હોય, કોઈના પિતૃકર્મ કરવા ગયો, એ અમારા લગ્નમાં વાપરવાના નહીં. આપણે ત્યાં આ શું થયું કે નહીં, તમે વાસ્તુ પૂજન કરાવો કે તમે કંઈ બી કરાવો, તમારે ત્યાં જે બ્રાહ્મણ આવે છે જે તમે પૈસા આપી દો છો, પણ ક્યાં ક્યાં જઈને આવ્યો છે, એ પાત્ર સુધી થઈ કે નહીં થઈ? સમજો મારી વાત? એ અશુદ્ધ પાત્ર કોઈના બીજા દિવસે કોઈના મરણમાં જઈને આવ્યો, એ સંસારમાં જઈને કે ઘાટ ઉપર બધું કરીને આવ્યો, તો એ દોષે પાત્ર શુદ્ધિ એણે કરી છે, એ તમારા શુભ કામમાં કરે છે. દોષ થયો કે ના આવ્યો? દેવતાઓ જતા ને. સમજો મારી વાત? એટલે કાળની પણ શુદ્ધિ નથી, દેશની પણ શુદ્ધિ નથી, મંત્રની પણ શુદ્ધિ નથી. આ બધી અશુદ્ધિના કારણે ધર્મ સચવાતો નથી. તો નથી શું કરવું? કેવળ એક કૃષ્ણ એવા ગતિમાં કૃષ્ણ બધું કરવું. ભલે હું બ્રાહ્મણ છું, કોઈ ક્ષત્રિય છે, કોઈ વૈશ્ય છે, જે આપણા કુલની પરંપરા પ્રમાણે કરવું જરૂર, પણ આ કરવાથી મારો ઉદ્ધાર થશે કે આ કરવાથી મને ફળ મળશે ભગવાન, એ આશા છોડી દો. ખાતર કુટુંબના નિર્વાહ માટે કે લોકોને એમ ના લાગે કે આ તો ભગવત થઈ ગયો, તો લોકલાજ છોડી લોકોને એમ ન થાય, આપણા ધર્મ માટે અભાવ ન આવે એટલા માટે કરવું, લોકને દેખાડવા માટે. પણ નિષ્ઠા તો પ્રભુના આશ્રયમાં રાખી, આ સાધનો, આ કરેલા ધર્મ મારો ઉદ્ધાર કરશે કે આ ધર્મને ભગવાન સુધી લઈ જશે, એવું માનવું ભૂલ બનેલું છે. માત્ર કૃષ્ણ જ અને વલ્લભ જ એક આપણા વૈષ્ણવના ઉદ્ધારક છે, બીજા કોઈ નહીં. એ સ્પષ્ટ સમજી લો, આ એનો આશય છે, સ્પષ્ટ વાત. હવે એક સુંદર વાત આવે છે, ગંગાદિ તીર્થ વર્ણેશુ દુષ્ટેરેવા વર્તેશ્વ તિરોહિતાથ દેવેશુ કષ્ટે. હવે ગંગાજીના તીર્થમાં તમે જાઓ, આપણે જઈએ છીએ, ગંગા અને યમુના એ તો બહુ મુખ્ય આપણે ત્યાં દેવી તરીકે ગણાય છે. યમુનાજી તો સ્વરૂપમાં ગણાય છે આપણે ત્યાં, કારણ કે જળ રૂપે આદિ ભૌતિક, તીર્થ રૂપે આધ્યાત્મિક, અને આદિદેવી કે મનમાં મારા તમારા વહી રહી છે, એ આદિદેવી યમુના છે. અને જે યમુના મને સાનુભાવ કરાવીને પ્રેમ કરાવીને પ્રભુમાં લઈ જશે, એ નિર્ગુણ યમુના છે. ત્રણ યમુનાજીના સ્વરૂપમાં ને આદિ ભૌતિક જળ રૂપે, આધ્યાત્મિક મૂર્તિ રૂપે જે મથુરામાં ઘાટ ઉપર છે, એ આધ્યાત્મિક છે, આદિદેવિક નથી. અને આદિદેવી ક્યાં કે મારા હૃદયમાં બિરાજી જે પ્રેમ રૂપે છે, એ આદિદેવી છે. જે મને સેવામાં જ્યારે સ્નાન કરું છું ને, એ કારણ જેમને પ્રથમ આવી, જ્યારે પ્રથમ સ્નાન કરું છું, એ સ્નાન આપણે યમુના કરાવે છે, એ આપણે સેવામાં લઈ જવા માટે. પહેલાંના સમયમાં અમારી જે બ્રહ્મસંબંધ અપાતા, તો અમારો ખવાસ શું કરતા, વૈષ્ણવ જ્યારે આગળ જાય તો જલ શ્રેષ્ઠ આગળ જાઓ ખાસા કહો એટલે શું, યમુનાજી દોડતા કે દોર કર સોર કર જાય પીસો કહે અતિ આનંદ મન મેં જોર કે હે યમુનાજી કે અરે અરે શ્રીજી બાબા, નવો જીવ શરણે આવી રહ્યો છે, હવે નવા નવા લાલ લડાવશે, નવી પ્રકારે સેવા કરશે, નવા શૃંગાર ધરશે, નવી સામગ્રી ધરશે. તો યમુનાજી ખવાસના નિમિત્તે દોડીને જાય છે, કારણ કે પવિત્ર કરનાર યમુના સિવાય છે કોણ? તો યમુનાજી જાય છે અને જીવ તે બ્રહ્મસંબંધ થાય છે. હવે જ્યારે જીવ બ્રહ્મસંબંધીને સેવા ના કરે, કારણ કે મારા સસરા મને યાત્રા કરવા લઈ જાય છે ને, એટલે મારે જમાઈને અપાવવું છે. હવે યાત્રા કરવા જાય છે એ તારી પ્રોબ્લેમ છે, ભગવાનની પ્રોબ્લેમ થોડો છે ભાઈ. તો બ્રહ્મસંબંધમાં માં તમારી જારી ભરવી છે, એટલે આપણે કંઈક મારી કામવાળી જતી રહી, મારી કપડાં પોતાવાળી જતી રહી, કોઈ છોકરી કહો તો આપણે છોકરાને પરણાવી, કોઈ છોકરી આપે કોઈ એવી રીતે વિચાર કરો. તો એવી રીતે તમારે જારી ભરવી છે એટલા માટે બ્રહ્મસંબંધ છે કે પ્રભુની સેવા કરવી છે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં આજીવન વૈષ્ણવ થઈને રહેવું છે એટલા માટે બ્રહ્મસંબંધ છે.
આ બ્રહ્મ સંબંધનો હેતુ બંને પક્ષે ક્યાંક આપણે ભૂલતા જઈ રહ્યા છીએ. એ માટે મહાપ્રભુજી કહે છે અહીંયા કે ગંગાજી તીર્થ વરેશું, તમે ગંગાજીમાં જાઓ, તીર્થમાં દૃષ્ટિ રહેવા, ત્યાં પણ એવા લોકો છે. તમને મારે ન કહેવું જોઈએ, છતાં પણ એક ઇશારો કરું છું. અહીંયા સિનેમાની વાત ન થાય, તો છતાં એક ઘણા વર્ષ પહેલાં આની એક પિક્ચર આવી હતી. હું પોતે બહુ નાનો હતો. એમાં ગંગાજીના તીર્થમાં એ તીર્થ પુરોહિતો પણ ક્યાંક ક્યાંક એ પ્રકારનું આચરણ કરતા હોય છે, લોકોને પોતાના યજમાનને સાચવવા માટે, કે જેવા એ જમાના ભારવટિયા કરતા. બોલો, એટલે તીર્થની અંદર પણ તમે જોજો, બહુ ધ્યાન રાખવા જેવું છે કે ત્યાં પણ આપણા કુળના જે ગોર હોય એને ભલે આપણે આપીએ, પરંતુ આજ મારો ઉદ્ધારક છે તીર્થ અને ગોર એવું નહીં માનવું. એને પરંપરાથી જે આપવું હોય આપવું. અને છતાં પણ તમને કહું, તીર્થમાં યમુનાજીના તીર્થમાં જાઓ કે ગંગાજીના તીર્થ ઉપર જે આપણે જે બ્રાહ્મણ કરાવે એના 11.5 રૂપિયાથી વધારે હોતા નથી. એમાં ગૌદાન આવી ગયું, તીર્થદાન આવી ગયું, બ્રાહ્મણ ભોજન આવી ગયું. તો ત્યાં તો આપણે તિલક કરીને, દૂધ ધરાવીને, ભોગ કરીને 11-11.5 રૂપિયાથી વધારે આપવાના જ નથી હોતા. તમે ધર્મસ્થાનમાં જઈને 11 લાખ આપો કે 11,000 આપો એનો વાંધો નથી, પણ તીર્થના નિયમને ત્યાં ભ્રષ્ટ કરો નહીં. બીજા ગરીબ વૈષ્ણવ અમારા દુઃખી થાય છે. જે નિસાધન વૈષ્ણવ અહીંથી જાય છે ને, તમે નોટો જ્યારે બતાવો છો ને શેઠિયા બનીને, ત્યારે બીજા ગરીબ વૈષ્ણવને આ લોકો પૂછતા પણ નથી. શું એ લોકો નિશાન નહીં લાગે આપણને? થાય શકે. તો તીર્થ ઉપર અમે પોતે 11.5 જ આપીએ છીએ. ત્યાં ગયા પછી ભલે અમે 5,000 આપીએ, પણ તીર્થમાં ગયા પછી તીર્થ ઉપર તો પૂછવાનું, ભાઈ ગો બ્રાહ્મણ કે કેટલે, તો કે 4 આણા, ગાય કે તો કે 4, એ પ્રમાણથી ચાલે છે. એ લોકો પોતે બોલે છે, અમે આપી દઈએ એટલે થઈ ગયું સંકલ્પમાં. તો તમે તીર્થ શાંતિ તમે તમારા ધર્મશાળામાં જાઓ કે ગેસ્ટમાં ખોટો, ત્યાં તમે એને 11,000 આપજો, પણ તીર્થ ઉપર ત્યાં તો જેટલા એના નિયમમાં લખ્યા છે એ જ આપજો. એ તો જે અમારા ગરીબના ખિસ્સામાં પ્રભુને પહોંચતી નથી, કારણ કે ત્યાં વલ્લભ જ નથી. ધરનાર કોણ, બનાવનાર કોણ, આરોગનાર કોણ, અને આરોગ કોણ ગયું એ ખબર નથી પડતી. અમારા જે શ્રી રમણ પ્રભુ મથુરાવાળા શ્રી ગોકુલેશ સ્વરૂપ, એ પોતે જ્યારે શ્રીનાથજી પધાર્યા, ગોધનાજી તલકાય તો તાર આવ્યો કે ઘણા વખતથી પધાર્યા નથી આપ, તો પોતે પધાર્યા, પણ એક શરત રાખી કે સામગ્રી ભોગ હમ ધરેંગે और हम सराएंगे. સામગ્રી ભોગ હમ ધરેંગે હમ સરાएंगे. બસ એનો મતલબ શું? અમારા ગોકુલનાથજીના, અમારા રમણ પ્રભુની પરંપરામાં એક આ વાત છે, ગુડ વાત છે, બધાએ સાંભળવાની જરૂર છે, અપનાવવાની જરૂર નથી એમ બી નથી કહેતો, પણ સારી લાગે તો ખુલાસો કરીને અપનાવજો. હવે અમે મુંબઈ જઈએ તો ત્યાં પણ અમારા જેના ગોકુલનાથજીના સેવકો આવે. બહુ સમજવાની મજેદાર વાત છે. તમે કરો નથી કહેતો, મજેદાર વાત છે. તો જે શા માટે એવું કર્યું કે પોતે ધરે એટલે મારો અને શ્રીનાથજીનો સ્વામી ભાવનો સંબંધ છે. મારા સ્વામી છે, હું એની સ્વામી છું. એ મારા સ્વામી છે, હું એનો દાસ છું. બંને ભાવ, રસાત્મક ભાવ પણ છે અને દાસ ભાવ પણ છે. તો હું મારા ભાવથી મારી આ સામગ્રી મારા પ્રભુને આરોગાવું છું, અને મારા ભાવથી પ્રભુ આરોગેલા છે, લોકોના ભાવથી નહીં. અને પ્રભુ મારા ભાવથી આરોગે જ છે. તો જે સરાવવા જવું ત્યારે એ અધરામત રૂપે હું લઉં છું. એ સ્ત્રીને પોતાના પતિનો મળવાનો દાંપત્યનો છૂટ હોય, એ મારા શ્રીનાથજીનો અધરામત લેવાનો અધિકાર માત્ર નિજ ભક્તનો છે, જનતાનો નથી. સમજ્યા? તો એ અધરામત પોતે લેવા માંગે છે. એમ આપણા ઘરમાં આપણા ઠાકોરજીને ધરેલું આપણે લેવાય, કારણ કે આપણા માટે અધરામત છે. એ પ્રસાદ નથી, એ અધરામત છે. પ્રસાદનો અને અધરામતનો ભેદ જ આપણે ભૂલી ગયા છીએ.